સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, જે પહેલી વાનગી હતી એનાથી તમે ગળ્યું મોડું તો કર્યું, પણ હવે જે નેક્સ્ટ રેસિપી આપણા માટે અમારા મહેમાન લઈને આવ્યા છે, મસ્ત મસાલેદાર યમી ટેસ્ટી છે વાનગી અને એનું નામ છે ટાકોસ. તો ચાલો શરૂ કરીએ. હા, તો આજે આપણે બનાવવાના છે હેલ્ધી ટાકોસ, રાઈટ. તો એનામાં આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈશે. એક તો બટાકાના મેશ બટાકા, રાઈટ. પછી ચોપ જે ઓનિયન્સ છે, આનામાં થોડીક સ્પ્રિંગ ઓનિયન એન્ડ લીલા મરચાં. આનામાં છે ગ્રીન ચટણી જે મેં મિક્સ કર્યું છે, લીલા ધાણા, પુદીનો, જીરું એન્ડ થોડુંક નમક. ઓકે, આ છે સોસ એન્ડ લેમન. આ છે ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને આ છે ચીઝ જે એની ઉપર આપણે સ્પ્રેડ કરીશું. ઓકે, સો અને આ બેઝિક મસાલા જે છે એ જ છે. ઓકે, સો લેટ સ્ટાર્ટ. ઓકે, તો આ પહેલાં છે જે આનામાં આપણાને પ્રોપર જે મિક્સ કરીશું આપણે બેઝિક મસાલા છે, જે ચટનીઝ છે, ઓનિયન છે, ગ્રીન ચીલીઝ છે, બધું મિક્સ કરતા નહીં ફાવે. આપણે એને આનામાં કેવું છે પ્રોપર જે મસાલા છે મિક્સ થઈ જશે. આને એકદમ પ્રોપર મેશ કરવાના છે. બરાબર. પછી એમાં નાખીશું આપણે જે ચોપ ઓનિયન્સ હતા એ મિક્સ કરી દઈશું. આ જે ચીલીઝ છે એ થોડીક આનામાં મિક્સ કરીશું જેથી એનો ટેસ્ટ આવે થોડોક. ગ્રીન ચીલીઝ બીકોઝ થોડુંક ટેસ્ટી હોય તો મજા આવે. બિલકુલ, રાઈટ. પછી એડ કરીશું થોડીક ગ્રીન ચટણી સ્વાદ મુજબ. પછી સોસ થોડોક નાખીશું ફોર ખટ્ટા મીઠા ટેસ્ટ. લીંબુ જે છે, લીંબુ આપણે એને નીચે દઈશું તો એનો થોડોક પ્રોપર ખટ્ટો ટેસ્ટ આવશે. પછી જે આપણા બેઝિક મસાલા છે, લાલ મરચું છે, થોડીક એકદમ હળદર નાખીશું ફોર ધી કલર થોડોક આવે ને એના માટે થોડીક હળદર નાખીશું અને થોડુંક ધણું જીરું અને સ્વાદ અનુસાર નમક. હવે એને પ્રોપર આપણે મિક્સ કરવું પડશે. અને આ જે વસ્તુ છે ને એકદમ ફટાફટ બની જાય છે બીકોઝ અમુક વાર ઘરે એવું બી થાય કે આપણે ઘરે એક્સ્ટ્રા રોટલી વધી હોય તો એનું બહુ આ ઇઝી વે છે અને નાના છોકરાઓને બધા મોટાઓને બી આ બહુ જ ભાવે છે આ વસ્તુ, કે આ યુનિક વસ્તુ છે. તો એને પ્રોપર આપણે એટલે ધારાબેન, નોર્મલી આપણે રોટલી વધી હોય ને તો વઘારેલી રોટલી કરતા હોઈએ, પણ એની જગ્યાએ આપણને કંઈક, આપણે રહ્યા ગુજરાતી એટલે ડેલી કંઈક ને કંઈક નવું જોઈએ. હા, આપણાને ટેસ્ટી બધાને બહુ જ ભાવે છે એટલે આ વસ્તુ કેવું છે જલ્દી બી બની જાય. બટાકા તો ઇઝીલી બધાના ઘરે હોય જ છે એટલે આ ઇઝીલી બટાકા આપણે બાફીને એને મેશ કરી દેવાના અને પ્રોપર મિક્સ કરીને જે બેઝિક મસાલા છે થોડોક પછી આપણે નાખીશું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અને થોડુંક ચીલી ફ્લેક્સ કે જેનાથી આપણાને થોડુંક, અત્યારની જનરેશન એવી છે કે એ લોકોને પીઝા ટેસ્ટ બહુ ભાવે છે, રાઈટ. તો ઓરેગાનો જે છે ને એ થોડુંક પીઝા ટાઈપનો ટેસ્ટ આપે છે એટલે પીઝા અને ચીલી ફ્લેક્સનું જે ઓરેગાનો મિક્સ છે હવે આ પ્રોપર જો મિક્સ થઈ ગયું, તમે જોઈ શકો છો કે બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે. ઓનિયન છે, ગ્રીન ચીલી છે. ના, બહુ ઇઝી અને બહુ ફાસ્ટ રેસીપી છે. તમને 5 મિનિટમાં રેડી થઈ જાય છે. યસ. ઓકે, તો આપણી જે આ રોટલી હતી, આપણે જે વાત કરી હેલ્ધી ટાકોસ ખાવા છે, તો રોટલી એના વન સાઈડ આપણે લગાવીશું ગ્રીન ચટણી જેનાથી આપણને પ્રોપર ટેસ્ટ આવશે ગ્રીન ચટણીનો. જે થોડોક ફુદીનો નાખે તો થોડો મિન્ટનો બી ટેસ્ટ આવશે, રાઈટ. અને એક સાઈડ લગાવીશું થોડોક સોસ, તો ખાટો મીઠો જે ટેસ્ટ કહેવાય એ થોડોક ટેસ્ટ આવશે એનામાં. બિલકુલ, રાઈટ. અને એના પછી આપણે જે આ સ્ટફિંગ છે લગાવી દઈશું. એટલે સૌથી વધારે નાના બાળકો અને જેન્ઝી આ બંનેને બહુ જ ભાવશે. બીકોઝ એ લોકોને અત્યારે કેવું છે, એ લોકો બહાર બહુ જ ખાય છે, તે લોકો ઘરે આવું હેલ્ધી બી બનાવીને ખાઈ શકે ને આ પ્રોપર બહાર જેવો ટેસ્ટ લાગશે તમને. બીકોઝ આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખ્યા છે ને એ લોકો અત્યારે
બહુ જ ખાય છે ઓરેગાનો ચીલી ફ્લેક્સ પછી આને આવી રીતે હોલ્ડ કરી દઈશું અને વચ્ચે જે આપણી આ સ્પ્રિંગ રોલ વાળી જે ઓનિયન્સ છે એ મૂકી દઈશું તો એનું જે ટેસ્ટ છે ઓનિયન વાળો એ પ્રોપર આવશે. અત્યારે ફ્રેન્કી જે બધા વધારે ખાતા હોય પણ એની જગ્યાએ જો આવું વધ્યું હોય તો આ કેવું છે હેલ્ધી પ્રોપર આપણાને ફૂડ મળે. હવે એને આવી રીતે ડેબ કરી દઈશું. થઈ ગયું. હવે આ પેન તપી ગઈ છે તો એને થોડુંક તેલ નાખી દઈશું. પ્રોપર તેલમાં એને શેકી દઈશું. હવે આ કેવું છે આ આપણે શેકીશું એટલે તળેલું બી નહીં થાય ને આ આપણી હેલ્થ માટે બી બહુ સારું છે કે બહુ બોઇલ વાળું ફૂડ બી અત્યારે ગરમીમાં આપણાને ના ખવાય તો આ ટાઈપનો આપણે શેકીને બી એને કરી શકીએ. હવે આ એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી એને આપણે શેકાવા દઈશું. જે ફ્લેમ છે થોડો હાઈ કરી લઈશું એટલે થોડુંક ફાસ્ટમાં થઈ જાય. રાઈટ. હવે સેમ એઝ ગ્રીન ચટણી લગાવી દઈશું. અને પ્લસ આ કેવું છે નાના બચ્ચાઓ માટે બી એ લોકો અમુક નાના બચ્ચાઓ એ કરતા હોય છે કે હું રોટલી નહીં ખાઉં આ નહીં ખાઉં અને એ લોકોના સોસ ને એવું આવું બધું ફ્રેન્કી છે એ બધું બહુ જ ભાવે છે એ લોકોને. અને એ લોકો વેજીટેબલ્સ ના ખાતા હોય તો એમાં એમને જે ભાવતું હોય એ વેજીટેબલ્સ એડ કરીને આપણે આપી શકીએ. સ્પાઇસી બી નથી કે નાના છોકરાઓ ના ખવાય. અને આમાં કેવું છે કે જે લોકોને સ્પાઇસી ખાવાની હેબિટ હોય કે લાઈક થોડુંક તીખું ખાવું છે તે લોકો એક્સ્ટ્રા ચીલી ફ્લેક્સ છે કે બેઝિક મસાલા છે એ લોકો એ બી એડ કરી શકે. અને આ પ્લસ આને એવું બી કહી શકે કે લેફ્ટ ઓવર રોટીનું જે આપણી વધી હોય એનું બી યુઝ થઈ જાય બહુ જ પ્રોપરલી. અને બધાને આ રેસીપી બહુ જ ભાવે છે બીકોઝ આપણે મોસ્ટલી ગુજરાતીમાં ખબર છે વઘારી દઈએ છે અધરવાઇઝ તળી દઈએ છે એને. તો આ જે વસ્તુ છે એ થોડીક આપણે છે ને ફેરવતા રહેવું પડશે એટલે બંને સાઈડથી ક્રન્ચી થઈ જાય. બિલકુલ. એટલે બળી ના જાય એનું પણ આપણે ધ્યાન રાખવું. બળી ના જાય એનું બી બહુ જ ધ્યાન રાખવું પડશે આપણે. અને થોડુંક ક્રન્ચી બી કરીશું બીકોઝ રોટલી ઘઉંની છે એટલે આપણે થોડુંક ક્રન્ચી ખાઈએ તો મજા આવે. ઓકે ક્રન્ચી થઈ ગઈ છે અને જે ક્રન્ચીનેસ હોય બધાને એને આપણે અત્યારે બધાને ચીઝ બહુ ભાવે છે આપણે એની ઉપર ચીઝ ક્રશ કરી દઈશું. ચીઝી અત્યારે ચીઝનો ટ્રેન્ડ બહુ છે. બિલકુલ. તો આપણા જે ટાકોઝ હતા એ રેડી છે. એની ઉપર મેં ચીઝ ને એ બધું સ્પ્રેડ કર્યું બીકોઝ ચીઝનું અત્યારે બધાને બહુ જ ભાવે છે તો મેં ચીઝ બી એની ઉપર સ્પ્રેડ કર્યું છે તો બહુ જ મસ્ત લાગશે. થેન્ક યુ સો મચ આ વાનગી પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે. દર્શક મિત્રો એકદમ ક્રન્ચી ટેસ્ટી એવા આપણા ટાકોઝ રેડી થઈ ગયા છે તો તમે પણ ઘરે અચૂકપણે ટ્રાય કરજો. દર્શક મિત્રો તમને પણ કુકિંગનું પેશન છે, કુકિંગમાં તમને રસ છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઈચ્છુક છો, ઉત્સાહી છો તો તમે પણ બની શકો છો. માત્ર કરવાનું એટલું છે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. ટાકોઝ બનાવવાની સામગ્રી: રોટી,
સમારેલી ડુંગળી, ગ્રીન ચટણી, ચીઝ ક્યુબ, ટમેટો સોસ, મોઝરેલા ચીઝ, ગ્રીન ચીલી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો.